આપણે છેલ્લા લેક્ચરમાં તફાવત ગણની ચર્ચા કરી હતી, તેમની વ્યાખ્યા આપી હતી અને એક બે એક્ઝામ્પલ જોયા હતા તફાવત ગણના. અને ત્યારબાદ સ્વાધ્યાય 1.4ના પહેલો અને પાંચમો એક્ઝામ્પલ જોયો હતો કે જેમાં તમને બે ગણની જોડી આપી હતી. અમને એમનો યોગગણ અને છેદગણ લખવાનો હતો. તો આપણે હવે સ્વાધ્યાય 1.4માં જ આગળ વધી અને બાકીના બીજા એક્ઝામ્પલ્સની ચર્ચા કરીએ. સ્વાધ્યાય 1.4ના એમાં સેકન્ડ એક્ઝામ્પલ આપ્યો છે સ્વાધ્યાય 1.4. એમાં સેકન્ડ એક્ઝામ્પલ છે a બરાબર ab, a ઇઝ ઇક્વલ ટુ ab અને b ઇઝ ઇક્વલ ટુ abc. BC લો. a સબસેટ b છે પહેલો પ્રશ્ન. a યોગ b શું થશે? બહુ સરળ પ્રશ્ન છે કે પહેલાં તો a અને b આપેલો છે. સોલ્યુશન a સબસેટ b છે, મતલબ કે એનો દરેક સભ્ય બીમાં આવેલો હોય તો આપણે એમાં a સબસેટ b છે એવું કહેવાય. અને અહીંયા એમાં બે ઘટકો a અને b છે, એ બંને ઘટકો બીના પણ ઘટકો છે એટલે a સબસેટ b છે. એ પ્રશ્નનો જવાબ થશે હા, a સબસેટ b છે. તો કે અહીં a ઇઝ ઇક્વલ ટુ ab અને b ઇઝ ઇક્વલ ટુ abc. સ્પષ્ટ છે કે a સબસેટ b છે. તો પહેલા પ્રશ્નનો જવાબ છે હા. a યોગ b શું થશે? તો કે a યોગ b બરાબર ab યોગ abc. તો આ થયું તમારું a b અને c. એમાં હોય એવા અથવા બીમાં હોય એવા તમામ ઘટકોનો ગણ એટલે કે a યોગ b abc થશે. તો હવે અહીંયા તમને જો આપણે વેન આકૃતિમાં જોવા જઈએ કંઈક તો કંઈક આવું છે. આ u છે, આ a છે અને આ b છે. એમાં હતા બે ઘટકો a અને b અને બીમાં છે a b અને c. તો એક ગણ નાનો છે ને એક ગણ મોટો છે તો એમનો યોગ ગણ લો ને તો મોટો ગણ મળે. આ આપણે આગળ પણ ચર્ચા કરી હતી. તો આને આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ છે થર્ડ એક્ઝામ્પલ. થર્ડ એક્ઝામ્પલ આમ જ પૂછ્યું છે, જો a સબસેટ b હોય તેવા, જો a સબસેટ b હોય તેવા બે ગણ આપ્યા હોય તો તેવા બે ગણ આપ્યા હોય તો a યોગ b શું થશે? તો આનો જવાબ બનશે કે આ તમને અહીંયા જે મેં હમણાં આપ્યું છે, અહીંયા a સબસેટ b છે અને એમાં ab અને bમાં abc છે, પણ a અને bમાં ગમે તે ઘટકો હોય. a સબસેટ b હોય તો આ બંનેનો યોગ ગણ લેવા જાવ તો શું આવે? મોટો ગણ જ આવશે, b ગણ. કારણ કે એના દરેક સભ્ય બીમાં છે પણ અમુક સભ્યો એવા બીના હશે કે જે એમાં ન પણ હોય. પણ જ્યારે યોગ ગણ લેવા જઈએ ત્યારે શું આવશે? બીના બધા જ સભ્યો. તો એમાં ઓલરેડી એના તો આવી જ ગયા છે. તો જવાબ શું આવશે? તો કે a સબસેટ b હોય તેવા બે ગણો a અને b માટે a યોગ b બરાબર b થાય. અને અહીંયા જો છેદ પૂછ્યું નથી, a છેદ b શું થાય? તો a છેદ b નાનો ગણ થશે અને a યોગ b મોટો ગણ થશે. એ આપણે એક રિમાર્કમાં પણ આપણે લખેલું જ છે. તો ત્રીજો પ્રશ્ન છે એમનો જવાબ છે તમારી આગળ a યોગ b બરાબર b થશે. યસ. ચોથો એક્ઝામ્પલ છે કે એમાં તમને ચાર ગણ આપ્યા છે તો નીચેના ગણ શોધો. a b c અને d ચાર ગણ આપ્યા છે અને એમાં અમુક સભ્યો છે. તો પછી તમને a યોગ b, a યોગ c, b યોગ c, b યોગ d વગેરે વગેરે એવું કંઈક શોધવાનું કીધું છે. તો આપણે જોઈએ. તો એક્ઝામ્પલ નંબર 4. એક્ઝામ્પલ નંબર 4. જો a બરાબર 1 2 3 4, b ઇઝ ઇક્વલ ટુ 3 4 5 6, 3 4 5 6
C is equal to 5 6 7 8, 5 6 7 8. D is equal to 7 8 9 10, 7 8 9 and 10. હોય તો નીચેના ગણ શોધો. હોય તો નીચેના ગણ શોધો. એમાં ફર્સ્ટ તમને આપ્યો છે A યોગ B, સેકન્ડ છે A યોગ C, B યોગ C, થર્ડ, ફોર્થ છે B યોગ D, ફિફ્થ છે A યોગ B યોગ C, સિક્સ છે A યોગ B યોગ D, સેવન્થ આપ્યો છે B યોગ C યોગ D. ઓકે, તો આ 7 ગણ તમને શોધવાના કીધા છે. તો 7 ગણમાં તમે જોવા જાઓ તો પહેલાં 4 એક્ઝામ્પલમાં 2 ગણનો યોગ ગણ પૂછ્યો છે અને છેલ્લા 3 પ્રોબ્લેમ્સમાં તમને 3 ગણનો યોગ ગણ પૂછ્યો છે. તો યોગ ગણની માત્ર વ્યાખ્યા જ ઉપયોગ કરવાની વાત થાય છે અહીંયા. તો સોલ્યુશન સોરી, તો A યોગ B શું થશે? તો A યોગ B બરાબર 1 2 3 4 યોગ 3 4 5 6. તો તમારે આ લખી શકો 1 2 3 4 એના ઘટકો અને બીના ઘટકો, બંનેના ઘટકો આવી જવા જોઈએ અને ઘટકોનું પરિવર્તન થતું હોય તો એને એક જ વખત લખવાનું. તો 1 2 3 4 પહેલાં આ લખી નાખીએ. 3 તો કે આવી ગયો છે, 4 આવી ગયા છે, 5 નથી આવ્યા તો લખીએ, 6 નથી આવ્યા લખવાના. તો આ થયો તમારો 1 2 3 4 5 6 A યોગ B. એવી જ રીતના A યોગ C અને B યોગ C આ તમારે હોમવર્કમાં કરવાના થશે. હોમવર્ક આપણે B યોગ D જોઈ લઈએ. B યોગ D, B શું છે 3 4 5 6 યોગ D એટલે 7 8 9 10. તો 3 4 5 6 પહેલા ગણના બધા સભ્યો લખી નાખીએ 3 4 5 6. બીજા ગણના એવા સભ્યો કે જે પહેલામાં ન આવ્યા હોય એવા બાકીના હોય એ લખી નાખીએ. 7 તો નથી આવ્યો તો 7 આવશે, 8 નથી એટલે આવશે, 9 નથી એટલે આવશે અને 10 પણ નથી એટલે આવશે. તો આ છે તમારો B યોગ D. હવે છેલ્લા 3 પ્રોબ્લેમમાં 3 ગણના યોગ ગણ શોધવાના છે. તો પહેલો જોઈએ આપણે, આ હતો આપણો ફર્સ્ટ, આ હતો આપણો ફોર્થ. હવે પાંચમો જોઈએ A યોગ B યોગ D, સોરી A યોગ B યોગ C પૂછ્યો છે પાંચમામાં. તો A યોગ B યોગ C, તો હવે આપણે જોયું હતું કે A યોગ B યોગ Cમાં જૂથના યોગ ક્રિયામાં જૂથના નિયમનું પાલન થાય છે. એટલે પહેલાં તમે A અને Bનો યોગ શોધો અને પછી તમે જે ગણ આવે એમનો યોગ ગણ C સાથે શોધો, અથવા પહેલાં B અને Cનો યોગ શોધો અને જે ગણ મળે એમનો યોગ ગણ A સાથે શોધો. બંને રીતના થઈ શકે. પણ હવે અહીંયા આપણે જો મારી આગળ A યોગ B પહેલાં પ્રશ્નમાં આપણે શોધેલું જ છે તો એનો આપણે ઉપયોગ કરી શકીએ. તો હું અહીંયા ડાયરેક્ટ લખું તો A યોગ B, અથવા તો ચલો ડાયરેક્ટ આમ જ કરી શકીએ આપણે 1 2 3 4 યોગ 3 4 5 6 યોગ C એટલે છે આપણી આગળ 5 6 7 8. તો પહેલાં તમે આ બંનેનો યોગ ગણ શોધો. તો એનો યોગ ગણનો જવાબ આવે છે 1 2 3 4 5 6 જે આપણે આગળ શોધેલો જ છે, અને 5 6 7 8. તો આ થશે તમારા 1 2 આ બંનેનો યોગ ગણ. તો પહેલા ગણના બધા સભ્યો પહેલાં લખી નાખીએ. હવે બીજા ગણમાંથી એવા સભ્યો લખો કે જે પહેલા ગણમાં ન આવેલા હોય. તો 5 6 તો છે જ, એ આવેલા છે આર્યા. 7 8 નથી તો 7 8 ને એડ કરી દઈએ. તો આ તમારું થઈ ગયું A યોગ B યોગ C. તો આ આપણે કર્યા, આ બંને એક્ઝામ્પલ કર્યા. હવે આ જે બંને છે એ તમે હોમવર્કમાં કરી શકશો આવી જ રીતે. તો પહેલાં A યોગ B શોધો, એમાં એમનો યોગગણ તમે D સાથે લો. B યોગ C શોધો, એમનો યોગગણ તમે D સાથે લો.
તો આ એકદમ સિમ્પલ એક્સરસાઇઝ છે, જસ્ટ એપ્લિકેશન ઓફ ડેફિનેશન. ઓકે, પછી પાંચમો પ્રોબ્લેમ છે. પાંચમામાં એવું કીધું કે પ્રશ્ન એકમાં આપેલી જોડીઓના ગણને છેદગણ શોધો. પહેલા પ્રશ્નમાં આપેલું હોય, પણ એ એક્ઝામ્પલ આપણે ગયા લેક્ચરમાં જોઈ લીધો છે. નાવ એક્ઝામ્પલ નંબર 6, એમાં ફરી તમને 4 ગણ આપ્યા છે, તો નીચેના ગણ શોધો. તો જોઈએ, હવે અહીંયા તમને એ આપ્યો છે ક્વેશ્ચન નંબર 6. A B C D તમને આપેલા જ છે, તો નીચેના ગણ શોધો. તો એ આપ્યો છે તમને 3 5 7 9 11. 3 5 7 9 અને 11. બી આપ્યા છે 7 9 11 13. 7 9 11 અને 13. સી આપ્યા છે 11 13 15. અને ડી છે તમારા 15 17. 15 અને 17. તો હવે નીચેના ગણ શોધો. એ તમને 10 પ્રોબ્લેમ પૂછ્યા છે. એમાં પહેલો છે એ છેદ બી, પછી છે બી છેદ સી, ત્રીજો છે એ છેદ સી છેદ ડી, એ છેદ સી, બી છેદ ડી, એ છેદ બી યોગ સી, છેદ બી યોગ સી. ઓકે, નાउ ધેન એ છેદ ડી, 8 9 અને 10. 8મો આપ્યો છે એ છેદ બી યોગ ડી, અને 10મો આપ્યો છે 9મો 9th વન એ છેદ બી છેદ બી છેદ સી, અને 10મો છે એ યોગ ડી છેદ બી યોગ સી. ઓકે, તો આ 10 પ્રોબ્લેમ્સ આપ્યા છે તમને, અને 4 ગણ આપ્યા છે. તો પહેલાં આપણે એ છેદ બીથી શરૂઆત કરીએ. ફર્સ્ટ વન, એ છેદ બી બરાબર શું થશે? તો કે એ ગણ લખો 3 5 7 9 અને 11 છેદ બી. બી છે તમારા 7 9 11 13. તો આ બંનેમાં જે સામાન્ય હોય, પહેલા ગણ અને બીજા ગણમાં જે સામાન્ય ઘટકો છે એ લખવાના થશે. અહીં 3 એમાં છે પણ બીમાં નથી, 5 એમાં છે બીમાં નથી, 7 એ બંનેમાં છે, 9 એ બંનેમાં છે, 11 એ બંનેમાં છે, અને 13 અહીંયા બીમાં છે પણ એમાં નથી. તો સામાન્ય ઘટકો કયા આવ્યા? 7 9 and 11. So it's just application of definition. તો પહેલો એક્ઝામ્પલ કર્યો આપણે. એવી રીતના તમે આ હોમવર્કમાં કરી શકો. બી છેદ સી અને એ છેદ સી હોમવર્ક, અને આ પણ હોમવર્કમાં કરી શકો. બી છેદ ડી આ પણ કરી શકશો હોમવર્કમાં, એ છેદ ડી. ઓકે, હવે આપણે 3 વાળા લઈએ એક એક્ઝામ્પલ. ત્રીજા નંબરના પ્રોબ્લેમમાં આપ્યો છે 3 ગણનો છેદગણ. તો કે એ છેદ સી છેદ ડી. તો પહેલાં એ લખીએ આપણે 3 5 7 9 11 છેદ સી છે 11 13 15 અને ડી છે 15 અને 17. તો છેદ ક્રિયા પણ જૂથના નિયમનું પાલન કરે છે. એટલે પહેલાં ગમે તે 2 ગણનો તમે છેદગણ શોધી અને પછી ત્રીજા સાથે એમનો છેદગણ લઈ શકાય. તો ચાલો આપણે પહેલાં આ બંનેનો છેદગણ શોધીએ. પહેલાં આ બંને ઉપર જોઈએ. તો આ બંનેમાં સામાન્ય શું છે? તો કે 11 એક સામાન્ય દેખાય છે, 13 અને 15 અહીંયા છે પણ અહીંયા નથી. દેટ્સ ઇટ. તો માત્ર કે એક જ ઘટક સામાન્ય આવ્યો 11, અને છેદ 15 17 આ ગણ એમને જ આવશે. હવે આ બંને ગણમાં સામાન્ય શું છે? કંઈ જ સામાન્ય નથી, તો ખાલી ગણ. એટલે એ છેદ સી છેદ ડી મને શું મળ્યું? ખાલી ગણ. તો આ આપણે કર્યો પ્રોબ્લેમ નંબર 3. ઓકે, હવે આ જરા જોઈ લઈએ પ્રોબ્લેમ નંબર 6.
એમાં પણ 3 ગણની વાત થઈ છે, પણ આમાં કંઈક a છેદ b યોગ c આવું પૂછ્યું છે. a છેદ b યોગ c એટલે આ બ્રેકેટનો મતલબ એવો થયો કે પહેલાં તમે આ જે પણ કંઈ ગણ મળે છે એમને મેળવો અને એ ગણને તમે a સાથે એમનો છેદ ગણ લો. હવે આ ગણ કયો થશે તો કે b યોગ c. તો પહેલાં આપણે જરા કિંમતો લખી દઈએ. તો 3 5 7 9 11 છેદ બી છે તમારા 7 9 11 13 છેદ સોરી ત્યાં યોગ છે, યોગ સી આપણને છે 11 13 અને 15. તો આ થયા 3 5 7 9 11 છેદ આ બંનેનો યોગ ગણ એ શું થશે 7 9 11 13. પહેલા ગણના બધા સભ્યો લખી નાખ્યા. હવે બીજા ગણના એવા સભ્યો કે જે આમાં ન આવેલા હોય એવો એક માત્ર 15 જ છે, તો 15. હવે આ બંનેમાં જે સામાન્ય હોય એવા 3 સામાન્ય નથી, 5 સામાન્ય નથી, 7 છે, 9 સામાન્ય છે, 11 સામાન્ય છે, 13 અને 15 અહીંયા છે પણ અહીંયા નથી. એટલે માત્ર સામાન્ય સભ્યો આવ્યા 7 9 અને 11. તો આ તમને મળ્યું a છેદ b યોગ c. તો આ આપણે એક્ઝામ્પલ થઈ ગયું. છઠ્ઠો. હવે તમે 8મો જોશો તો આમાં પણ કંઈક આવું જ છે. b યોગ c શોધવાને બદલે પહેલાં તમારે b યોગ d શોધવાનો છે. એમનો છેદગણ તમે a સાથે મેળવો. તો આ બ્રેકેટનો મતલબ એવો થાય છે કે પહેલાં તમે બ્રેકેટને પ્રાધાન્ય આપો. ફર્સ્ટ પ્રેફરન્સ તમારો પહેલાં બ્રેકેટ આવશે. બ્રેકેટમાં જે ગણ આપ્યા છે એને શોધો, પછી તમે બાકીનું જે ગણ સાથે જે ક્રિયા આપેલી છે છેદ યોગ એ તમારે કરવાની થાય. તો આ પણ આના જેવો જ એક્ઝામ્પલ. જો તમારે અહીંયા પહેલાં b છેદ b યોગ c હતો એમને એટલે b યોગ d છે. સો યુ કેન ડુ ધીસ ઇન હોમવર્ક. સો ઇટ ઇઝ ઇન હોમવર્ક. હવે જોઈએ 9મો અને 10મો. નવમો પ્રોબ્લેમ છે તમારે a છેદ b છેદ b છેદ c. a છેદ b છેદ ઓકે. તો હવે અહીંયા તમે જોઈ શકો કે છેદ છેદ ને છેદ. તો આ એવું કહે છે કે તમે પહેલાં a છેદ b શોધો, એ કંઈક ગણ મળશે. પછી b છેદ c શોધો, એ પણ કંઈક કોઈક બીજો ગણ મળશે. હવે આ બંને ગણનો છેદ ગણ લો. તો એવું કરી શકીએ આપણે, બધા ગણની કિંમત લખીને કરી શકીએ. પણ અહીંયા એક વસ્તુ એ પણ દેખાય છે કે જો હું પહેલાં જૂથનો નિયમ વાપરું તો લેટ અસ સી શું થાય છે. a છેદ હું b છેદ b લઈ લઉં. જુઓ આ બંનેને ભેગા કર્યા અને છેદગણ એ જૂથના નિયમનું પાલન કરે છે, આપણે ચર્ચા કરી ગયા છીએ. તો હવે અહીંથી મને દેખાય છે કે a છેદ b તો b જ થાય, કારણ કે કોઈ પણ ગણનો એમની સાથે જ છેદગણ તો એનો એ જ થાય. એ પણ આપણે જોઈ લીધું, ચર્ચા કરી હતી. એટલે મારે a છેદ b છેદ c જ શોધવાના છે. એટલે મારે 4 ગણ લખવાને બદલે હવે હું 3 ગણ જ લખવાના થશે. અચ્છા, એ કદાચ 3 લખીએ કે 4 લખીએ આમાં કોઈ ફરક પડતો નથી, કારણ કે ગણ પણ ખાલી 4 5 સભ્યોને 2 સભ્યો 3 સભ્યોવાળા જ આપ્યા છે. પણ આ જે એક્ઝામ્પલ્સ આપ્યો છે એનું જે એસેન્સ છે કે એ તમને શું મેસેજ આપવા માગે છે, એ કંઈક એવું કહેવા માગે છે કે તમારી આગળ ઘણા બધા ગણ હોય, એમના તમે છેદગણની વાત કરતા હોય, ઘણા બધા ગણ છે. દાખલા 50 ગણ છે, 50 ગણ આપેલા છે અને એના તમે બધા છેદગણ શોધવાનો છે 50નો. પણ હવે તમને એમાં ખબર પડે છે કે આ 50 ગણમાંથી 35 ગણ તો એક જ સરખા છે. તો તમારે 50 ગણ લખવાના કે 50 ગણનો છેદગણ લખવાની જરૂર નથી. એ 35 ગણને બદલે તમે એક જ ગણ લખી નાખો, બરાબર. એટલે આપણું એ કામ ઘટી જાય છે. તો આ જે એક્ઝામ્પલનો મેસેજ કંઈક એવો છે, એ આપણે મેસેજ લઈએ છીએ અહીંથી. અને એ બરાબર શું છે હવે આપણી આગળ 3 5 7 9 11 છેદ b છે આપણા 7 9 11 13 અને c આપ્યા છે આપણને 11 13 એન્ડ 15. અચ્છા, હવે આપણે 3 ગણ આપ્યા છે તો પહેલાં આ 2 ગણનો છેદગણ શોધો અને પછી આનો શોધો, કે પહેલાં આ 2નો શોધીને પછી આનો શોધો, એવું પણ કરી શકાય. અને એવું પણ કરી શકીએ છીએ કે પહેલાંથી ડાયરેક્ટ 3માં સામાન્ય હોય એ લેતા જાઓ. ચલો, તો સામાન્ય લેવા હોય તો શું થાય, હંમેશા નાના ગણથી શરૂઆત કરાય. તો નાનો ગણ છે આ, તો 11 અહીંયા છે.
આ ગણમાં છે તો કે છે, અને આ ગણમાં પણ છે, એટલે હું 11 ઉપર આમ ટપકું કરી દઉં સમજવા માટે કે 11 ત્રણેયમાં છે. 13 અહીંયા છે, અહીંયા છે, અહીંયા નથી, એટલે 13 ઉપર આપણે કંઈ કરશું નહીં, કારણ કે આ બેમાં સામાન્ય છે, ત્રીજામાં સામાન્ય નથી. 15 અહીંયા છે, અહીંયા નથી, અહીંયા નથી, તો ત્રણે ત્રણમાં સામાન્ય હોય એવો માત્ર 11 જ છે. તો આવી રીતે પણ કરી શકાય છે ડાયરેક્ટ. અને આગળ આપણે જોયું હતું એમાં તમે પહેલાં આ બેનું કરો, જે આવે એમનું આની સાથે કરો તો તમને આ જ આન્સર મળશે. ઓકે, નાવ 10th તમને આપ્યો છે A યોગ D છેદ B યોગ C. A યોગ D છેદ B યોગ C. તો પહેલાં આ બંનેનો યોગ ગણ શોધો, પછી BCનો યોગ ગણ, અને જે આવે એમનો છેદ ગણ શોધો. અથવા તમને આ જોતાં તમને કંઈક આવું પણ દેખાય છે કે બંનેમાં સામાન્ય છે કંઈ A B C D. ઓકે, 4 અલગ જ છે. તો પહેલાં આપણે A લખશું. A શું છે? 3 5 7 9 11 છેદ યોગ D છે આપણા 15 17 છેદ B છે આપણા 7 9 11 13 7 9 11 અને 13, અને C છે આપણા 11 13 15 11 13 અને 15. ધેટ્સ ઇટ. ઓકે, તો હવે આ બંનેનો યોગ ગણ થશે 3 5 7 9 11. પહેલા ગણના બધા ઘટકો 15 અને 17 અહીંયા નથી, એટલે 15 અને 17 લખી નાખ્યા, છેદ 7 9 11 13 અને 15. હવે આ બંનેમાંથી સામાન્ય શું આવશે? તો કે 7 બંનેમાં છે, 3 5 અહીંયા છે પણ અહીંયા નથી, 9 બંનેમાં છે, 11 બંનેમાં છે, 15 બંનેમાં છે, 13 એકમાં જ છે, 17 એકમાં જ છે, એટલે શું આવ્યું? 7 9 11 15. તો આ તમારો થયો A યોગ D છેદ B યોગ C. 7 9 11 15. 7 9 11 15 એવો એકે ગણ નથી, નહીંતર આપણે કહી શકીએ કે આના બરાબર આ પણ થાય. ઓકે, એનીવે, બટ ધીસ ઇઝ વોટ 10th one. તો આપણે આ બંને પણ જોયા. તો આ પ્રમાણે ઇન શોર્ટ આ એક્ઝામ્પલ્સ જે છેલ્લા 2 એક્ઝામ્પલ્સની આપણે ચર્ચા કરી એમાં તમને 4 ગણ આપ્યા હતા અને જુદા જુદા ગણોના કોમ્બિનેશન્સ બનાવીને યોગ ગણ અને છેદ ગણ શોધાવ્યા. તો ઇટ ઇઝ જસ્ટ વોર્મ અપ એક્સરસાઇઝ. યોગ ક્રિયા અને છેદ ક્રિયાની વોર્મ અપ એક્સરસાઇઝ કહી શકાય. ઇટ્સ અ વેરી સિમ્પલ, જસ્ટ યુઝ ઓફ ડેફિનેશન. ઓકે, નાવ 7મો પ્રોબ્લેમ છે. 7મામાં પણ તમને એવું જ કંઈક કીધું છે. 4 ગણ આપ્યા છે A B C અને D. તો A છેદ B, A છેદ C, અને બસ આ શોધવાનું તમને કીધું છે. સો લેટ અસ સી શું થાય છે. એક્ઝામ્પલ નંબર 7. પણ ત્યાં તમને A B C D જે ગણ આપ્યા છે એ સીધા આવી રીતે યાદીની રીતે નહીં પણ ગુણધર્મની રીતે આપેલા છે. એટલે તમારે પહેલાં એમને ગુણધર્મની રીતમાંથી યાદીની રીતે મેળવી લો, અને પછી તમારે આ જે પણ ગણનું છેદ ગણ કે પૂછ્યું છે એ તમે શોધી શકશો. ઓકે, ફાઇન. સો A બરાબર આપ્યા છે, જો A ઇઝ ઇક્વલ ટુ x કે જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા છે. B આપ્યો છે x કે જ્યાં x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. C આપ્યો છે તમને x કે જ્યાં x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. અને D આપ્યો છે x કે જ્યાં x એ અવિભાજ્ય સંખ્યા છે. તો નીચેના ગણ મેળવો. એમાં પહેલો તમને આપ્યો છે A છેદ B, બીજો આપ્યો છે A છેદ C,
A છેદ D, ચોથો છે B છેદ C, પાંચમો છે B છેદ D અને C છેદ D. આવું કંઈક આપ્યું છે. અચ્છા, સો સોલ્યુશન અહીંયા 4 ગણ આપ્યા છે. એ તમને કઈ રીતના આપ્યા છે તો કે ગુણધર્મની રીતે આપ્યા છે. હવે પહેલાં આપણે એમને યાદીની રીતે લખી નાખીએ તો જોવા સરળ થશે. તો અહીં A બરાબર x કે જ્યાં જે આપ્યું છે તો એના બરાબર શું થશે? x એ પ્રાકૃતિક સંખ્યા છે એટલે કે આ શું થઈ ગયું 1 2 3 4 એન્ડ સો ઓન. B બરાબર શું થશે? x કે જ્યાં x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા એટલે 2 4 6 8. C બરાબર શું થશે? x કે જ્યાં શું આપ્યું છે? અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા આપી છે એટલે આ થશે તમારી 1 3 5 7 એન્ડ સો ઓન. અને D બરાબર આપ્યું છે x કે જ્યાં x એ અવિભાજ્ય સંખ્યા છે. તો અવિભાજ્ય સંખ્યા કઈ થશે? 2 3 5 7 11 13 વગેરે વગેરે વગેરે. બરાબર? ઓકે, હવે તમને આ બધું પૂછ્યું છે તો પહેલું ઓબ્ઝર્વેશન તમે અહીંયા જોઈ શકીએ કે આ B C અને D આ ત્રણ ગણ એ એના ઉપગણ છે એવું કહી શકાય. B અને C વચ્ચે કંઈ જ સામાન્ય નથી કારણ કે આમાં યુગ્મ છે અને આમાં યુગ્મ છે. અને Dની અંદર જોવા જાઓ તો 2 સિવાયની બધી જ અયુગ્મ છે. હા, પણ બધી જ અયુગ્મ સંખ્યાઓ નથી આવી જતી, પણ જેટલી સંખ્યાઓ છે એમાંથી 2 સિવાયની બધી અયુગ્મ છે. કારણ કે અવિભાજ્ય સંખ્યાઓમાં 2 એ એક જ માત્ર એવી અવિભાજ્ય સંખ્યા છે કે જે યુગ્મ છે, બાકીની બધી જ અવિભાજ્ય સંખ્યાઓ અયુગ્મ હોય છે. અચ્છા, તો આ થોડા આપણા ઓબ્ઝર્વેશન્સ હતા અને હવે આપણે છેદ શોધીએ. અને બધા જ પ્રશ્નમાં તમને શું પૂછ્યું છે? છેદ પૂછ્યો છે. તો હવે આ એક રિમાર્કનો તમે યુઝ કરી શકો. જો A સબસેટ B હોય તો A છેદ B. ચલો હું A B અહીંયા યુઝ કર્યા છે એટલે A B ને બદલે બીજું કંઈક વાપરીને વાત કરું. જો તમને x અને y બે ગણ આપ્યા હોય અને એક એ બીજાનો ઉપગણ હોય તો તમે x છેદ y શોધો ને તો હંમેશા શું મળે? નાનો ગણ મળે. આ આપણે ચર્ચા કરી ગયા છીએ. બરાબર? તો જ્યાં જ્યાં કંઈ મને આવું દેખાશે, જ્યાં A સાથેનો છેદ ગણ આવે છે, કયા એક્ઝામ્પલમાં આવે છે? આ 2 3. અચ્છા, 3 એક્ઝામ્પલમાં A સાથેનો છેદ ગણ છે તો શું મળશે? નાનો ગણ જ મળશે કારણ કે આ બધા જ B C અને D શું છે? બધા જ એના ઉપગણ છે. તો હું આનું તો સોલ્યુશન એક લાઇનમાં 3નું આપી શકું છું કે અહીં B સબસેટ A, C સબસેટ A અને D સબસેટ A છે. તો આપણે જાણીએ છીએ કે x સબસેટ y ઇમ્પ્લાઇઝ x છેદ y શું થશે? x નાનો ગણ આવશે. સો તેથી હું આ A છેદ B, તેથી પહેલું A છેદ B બરાબર શું થશે? B ગણ નાનો ગણ છે એટલે શું આવશે? B. A છેદ C, C ગણ તમારો A અને C માં C ગણ નાનો છે ઇન સમ સેન્સ તો શું આવશે? C. અને ત્રીજો પૂછ્યો છે તમને A છેદ D. તો A અને D માં D ગણ નાનો છે તો આવશે D. તો આ તો તમને તરત જ મળી ગયા. બરાબર? હવે B છેદ C, B અને C વચ્ચે શું સંબંધ છે? તો કે B માં તો યુગ્મ, B છેદ, હવે ચોથું B છેદ C શોધવા જઈએ તો B માં શું છે? યુગ્મ પૂર્ણાંકો છે અને D માં અયુગ્મ પૂર્ણાંકો. તો કોઈ પણ અયુગ્મ અને યુગ્મ પૂર્ણાંક સરખો હોય એવું ના બને. કોઈ એવો પૂર્ણાંક ના મળે કે જે યુગ્મય હોય ને અયુગ્મય હોય. એટલે B અને C વચ્ચે કંઈ જ સામાન્ય નથી એટલે ખાલી ગણ. પાંચમું B છેદ D, B અને D માં શું સામાન્ય છે? તો કે B અને D માં જોવા જઈએ તો B માં બધી જ યુગ્મ સંખ્યાઓ છે અને D માં 2 સિવાયની બધી જ અયુગ્મ છે એટલે 2 એક જ યુગ્મ છે. તો હવે આ 2 જોઈએ, 2 B માં છે તો કે હા B છે તો B છેદ D શું આવશે? 2. C છેદ D શું આવશે? C અને D માં શું સામાન્ય છે? તો કે આમ જોવા જઈએ તો C ની અંદર બધી જ અયુગ્મ સંખ્યાઓ આવી ગઈ અને D ની અંદર 2 એક યુગ્મ છે, બાકીની બધી અયુગ્મ છે. આ બધી અયુગ્મ છે
પણ એ બધી જ અયુગ્મ નથી. હા, પણ એવું કહી શકું કે 3 અહીંયા છે, 5 અહીંયા છે, 7 અહીંયા છે, 11 અહીંયા છે, 13 અહીંયા છે. મતલબ કે આ બધી જ સંખ્યાઓ અહીંયા આવેલી છે 2 સિવાયની. તો આ બંનેમાં સામાન્ય શું આવશે? તો કે 2 સિવાયની બધી જ સંખ્યાઓ. એટલે હું આને જો એક સ્ટેપ લખી જ નાખીએ 1 3 5 7 એન્ડ સો ઓન છેદ 2 3 5 7 11 એન્ડ સો ઓન. તો આ તમને મળશે છેદગણમાં 3. આ બધી જ સામાન્ય છે જુઓ, બરાબર. તો 3 5 7 11 એન્ડ સો ઓન. મતલબ કે આને તમે આવું કંઈક કહી શકો. જુઓ આ જે ગણ શું છે? ડીમાંથી 2 સિવાયનો બધા જ ઘટકો. તો આ ડીમાંથી તમે બાદ કરી નાખો કોને? 2 ને. એટલે સી છેદ ડી મળ્યા તમને D-2 અથવા આ ગણ. તો આ વાત થઈ તમને ABCD તમને 4 આપેલા હતા ગણ ગુણધર્મની રીતે. એમને તમે યાદીની રીતે ફેરવા અને તમને જે આ ગણના છેદગણ પૂછ્યા છે એ તમે જોયું. અચ્છા, હવે નેક્સ્ટ એક્ઝામ્પલ છે કે નીચેના ગણોની જોડીઓમાંથી કઈ જોડના ગણ પરસ્પર અલગ ગણ છે. હવે તમને 8મા એક્ઝામ્પલમાં ત્રણ આપ્યા છે અને એમાં 3 ગણો આપ્યા છે. 3 એક્ઝામ્પલ છે અને દરેકમાં 2 ગણ આપ્યા છે. એમાંથી પરસ્પર અલગ ગણ કયા છે એની વાત કરવાની. અલગ ગણ એટલે કે બંને વચ્ચે કંઈ સામાન્ય ન હોવું જોઈએ તેવા ગણને શું કહેવાય? અલગ ગણ કહેવાય. એ આપણે આગળ વ્યાખ્યાયિત કરી દીધું છે. અને અહીંયા પણ તમે જોઈ શકો. જુઓ અહીંયા બી અને સી વચ્ચે કંઈ જ સામાન્ય નથી. તો હું અહીંયા બી અને સીને અલગ ગણ કહીશ. તો એવી જ રીતના અહીંયા ફરીથી પાછો પ્રોબ્લેમ નંબર 8 બહુ સિમ્પલ છે. ચલો ક્વિકલી જોઈ લઈએ. સો પ્રોબ્લેમ નંબર 8. એક્ઝામ્પલ નંબર 8. નીચેના ગણોની જોડીમાંથી કઈ જોડના ગણ પરસ્પર અલગ ગણ છે? નીચેના ગણોની જોડીમાંથી કઈ જોડના ગણ પરસ્પર અલગ ગણો છે? પહેલું, એમણે નામ નથી આપ્યા પણ આપણે નામ આપી દઈએ. A = લઈ લો 1 2 3 4 અને B બરાબર લઈ લઈએ છીએ x કે જ્યાં x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે અને બીજી એક શરત આપી છે એ 4 કરતાં મોટી અને 6 કરતાં નાની છે. તો આમ જોવા જાઓ તો તેથી અહીંયા મને A બરાબર આવી ગયા 1 2 3 4 અને B બરાબર આપી દીધા છે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા લેવાની 4 કરતાં મોટી અને 6 કરતાં નાની. 4 કે 4 કરતાં મોટી, પણ 4 તો યુગ્મ છે એટલે એ નહીં આવે. પછી નેક્સ્ટ આવશે 5 અને પછી નેક્સ્ટ આવે છે 6 પણ 6 યુગ્મ છે. પછી નેક્સ્ટ આવે છે 7 પણ મારે 6 કરતાં તો નાની જોઈએ છે એટલે માત્ર 5 જ આવશે. તો અહીં હું A છેદ B શોધવા જાઉં તો શું મળે છે? ખાલી ગણ. બંનેમાં કંઈ જ સામાન્ય નથી. તેથી A અને B એ પરસ્પર અલગ ગણો છે અથવા તો અલગ ગણની જોડ છે. તો આ વાત મતલબ કે તમને જે 2 ગણ આપ્યા છે ને એમાંથી બંને વચ્ચે બંનેનો છેદગણ શું મળે છે? ખાલી ગણ મળે તો અલગ ગણ અને ખાલી ગણ નથી મળતો તો અલગ ગણ નથી. તો હવે બીજો જે એક્ઝામ્પલ આપ્યો છે એમાં હું એને A કહી દઉં છું. A છે તમારા AEIOU છે અને B બરાબર આપ્યા છે તમને CDE&F. તો અહીંયા A છેદ B જોવા જઈએ તો C અહીંયા નથી, D નથી, E છે
ઓ કે એફ નથી, એટલે કે ઇન શોર્ટ એ છેદ બી તમને ખાલી ગણ ન મળ્યું. તેથી એ અને બી એ પરસ્પર અલગ ગણો નથી, આવું કહી શકો. નેક્સ્ટ, એક્સ કે જ્યાં એક્સ એ યુગ્મ પૂર્ણાંક છે અને નેક્સ્ટ બીજું આપ્યો છે એક્સ કે જ્યાં એક્સ એ અયુગ્મ પૂર્ણાંક છે. તો એક યુગ્મ પૂર્ણાંકોનો ગણ અને એક અયુગ્મ પૂર્ણાંકોનો ગણ. સો ઓબ્વિયસલી એ બંને અલગ ગણ જ થશે. યુગ્મ એ અયુગ્મ ના હોય ને યુગ્મ એ અયુગ્મ નહીં હોય. તો ત્રીજો તમે જાતે કરી જોજો, એ અયુગ્મ એ અલગ ગણોની જોડ થશે. ઓકે, નાઉ નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 9. તો એમાં પણ તમને ફરી પાછા 4 ગણ આપ્યા છે અને અમુક ગણો શોધવાની વાત કરે છે. એ ગણો એક તફાવત ગણ પૂછ્યા છે કે 2 ગણ આપ્યા એનો તફાવત ગણ પૂછ્યો છે. તો જો એ બરાબર એક્ઝામ્પલ નંબર 9, જો એ બરાબર 3 6 9 12 3 6 9 12 15 18 2 15 18 2 sorry not 2, it's 21. b equal to 4 8 12 16 20 4 8 12 16 અને 20. c equal to 2 4 6 8 10 12 14 16 2 4 6 8 10 12 2 4 6 8 10 12 14 16 અને ડી બરાબર 5 10 15 20 5 10 15 અને 20. તો નીચેના ગણ મેળવો. તો નીચેના ગણો મેળવો. હવે જે ગણ છે એ તમને 10 ને 2 12 ગણ પૂછ્યા છે અને બધા જ માં સેમ પ્રોબ્લેમ છે કે 2 ગણનો તફાવત ગણ જ પૂછ્યો છે. કેવા કેવા છે તો કે આવા તમને 1 પહેલો પૂછ્યો છે a માઇનસ બી મેળવો, બીજો પૂછ્યો છે a માઇનસ સી, ત્રીજો પૂછ્યો છે a માઇનસ ડી. એટલે કે એમાંથી બી સી અને ડી બાદ પછી બીમાંથી એ સી ડી. ઓકે, આવા જુદા જુદા ઘણા બધા છે, ડઝન્ટ મેટર કયા પૂછ્યા હોય એનાથી યાર આપણે કંઈ લેવા દેવા નથી. બી માઇનસ એ, તો આવા ઘણા બધા છે. હું બધા હવે લિસ્ટ નથી કરતો અને છેલ્લો લખી દઉં તમને. તો એ છે તમારો ડી માઇનસ સી. તો આમાં આપણે 2 4 કરીએ એટલે બાકી બધા એમના જેવા જ થશે. તો એ માઇનસ બી લખીએ આપણે. તો એ માઇનસ બી કેમ શોધશું? તો પહેલાં એ લખી નાખો 3 6 9 12 15 18 and 21 માઇનસ બી. બી છે તમારા 4 8 12 16 and 20. તો તમારે શું કરવાનું થશે? આ ગણમાંથી એટલે કે પહેલા ગણમાંથી એમાંથી આ ગણના સભ્યોની બાદ બાકી એટલે કે એને કાઢી નાખો. તો જુઓ અહીંયા 4 છે, અહીંયા તો કે નથી. જો હોય તો કાઢી નાખવાના. 8 છે, નથી. 12 છે તો કે યસ, તો આને હું કાઢી નાખીશ. 16 છે, નથી. 20 છે, નથી. તો શું રહ્યું? તો કે આ 12 એક જ કાઢવાના થયા. તો 3 6 9 15 18 and 21. દેટ્સ ઇટ. તો આવી જ રીતના બધામાં તમારે કરવાનું થશે. તો ચલો હજુ એક હું એ માઇનસ ડીની વાત કરીએ. ચાલો, તો કે એ માઇનસ ડી. તો 3 6 9 12 15 18 અને 21 માઇનસ કયું હું લઉં છું? એ માઇનસ ડી. એટલે એને 3 નંબર આપી દઉં ને. ધીસ ઇઝ માય થર્ડ વન. આ તો આપણો ફર્સ્ટ. ઓકે, ડી. ડી શું છે આપણા? 5 10 15 અને 20. 5 10 15 20. તો આમાંથી 5 હોય તો કાઢી નાખો, નથી. 10 નથી. 15 છે તો એને કાઢી નાખશું આપણે, એટલે કે આનું. અને 20 નથી. અચ્છા, આ હું જે ક્રોસ માર્ક ઉપર કરું છું કે ટપકા કરું છું એ
કરવાની આમ જરૂર નથી, આ સમજાવવા માટે કરું છું તમને. તો હવે આ શું થશે? 3, 6, 9, 12, 18 and 21. યસ. હવે એવી રીતના ચલો ડી માઇનસ સી શોધી નાખીએ. ડી માઇનસ સી, તો ડી છે આપણા 5, 10, 15 અને 20 અને સી છે આપણા 2, 4, 6, 8, 10, 12, 14 અને 16. તો 2 નથી, 4 નથી, 6 નથી, 8 નથી, 10 નથી, 12 10 છે અહીંયા એટલે આ નીકળી જશે, 12 નથી, 14 નથી અને 16 પણ નથી. તો આ મહિના 5, 15 અને 20. ઇટ્સ ઇટ. ઓકે, તો આ હતા તમારા તફાવત ગણની વાત. તો આવા આપણને 12 એક્ઝામ્પલ્સ આપ્યા છે, આપણે 3 કર્યા, બાકીના તમારે જાતે કરવાના છે. ઓલરેડી ABCD આપી જ દીધા છે. હવે એવું પણ આપે કે ABCD તમને આગળના એક્ઝામ્પલની જેમ ગુણધર્મની રીતે આપે અને પછી આવું કંઈક પૂછે. તો ગુણધર્મની રીતે આપેલા છે તો એમાંથી તમે એને પહેલાં શું કરી નાખો, આવી રીતે યાદીની રીતે મેળવી લો અને પછી તમે એનો તફાવત ગણ શોધો. અથવા જો ગુણધર્મની રીતમાં જ ડાયરેક્ટ ખ્યાલ આવી જાય છે કે આ પ્રકારનું જ છે તો એવું પણ કરી શકાય તમે. તો એક્ઝામ્પલ નંબર 10, એમાં પણ x બરાબર ABCD અને y બરાબર FBDG. તો નીચેના ગણ મેળવો. ચલો હું એ એક્ઝામ્પલ નંબર 10 ખાલી જસ્ટ એમનો મેં ડિસ્કસ કરું છું. તમારે કરવાનો, લખવાનો છે વ્યવસ્થિત. કેમ લખવું હવે તમને આઈડિયા આવી ગયો હશે, તો એ તમે જાતે લખશો. એક્ઝામ્પલ નંબર 10 એમાં કીધું છે x બરાબર તમને આપ્યા છે ABCD, y બરાબર આપ્યા છે FBDG અને તમને પૂછ્યું છે x માઇનસ y શોધ્યું. તો ABCD માઇનસ FBDG. તો શું થશે? F હોય તો કાઢો, નથી. B હોય તો કાઢો, તો કે છે તો કાઢી નાખો. D અહીંયા છે તો એને કાઢી નાખશું. G અહીંયા નથી તો બાકી કયા વધ્યા? A અને C. પછી પૂછ્યું છે y માઇનસ x પૂછ્યું છે. y માઇનસ x એટલે કે FBDG માઇનસ ABCD. તો આના એવા કયા ઘટકો અહીંયા હોય? તો કે કયા હતા? B અને D. તો આ B અને D નીકળી જશે. શું વધ્યા? F અને G. ઓકે, તો પછી પૂછ્યું છે તમને x છેદ y. તો ABCD છેદ FBDG. તો છેદગણમાં શું આવશે? એક B અને D બંનેમાં સામાન્ય છે. FG અહીંયા છે, અહીંયા નથી, ને AC અહીંયા છે, અહીંયા નથી. એટલે આ મને મળશે B અને D. ઓકે, પ્રશ્ન એકદમ સરળ છે, પણ આ તમને ક્વેશ્ચન પૂછવાનો મતલબ શું છે? શા માટે આવું પૂછે છે? તો રીઝન એ છે કે જો તમે x માઇનસ y અને y માઇનસ x મેળવો તો જુઓ એ બંને સરખા મળે એવું જરૂર નથી, બંને અલગ અલગ છે. અને x છેદ y શું છે? તો કે x છેદ y એવા છે, જુઓ તમે x માઇનસ y શોધ્યું ત્યારે પહેલા ગણમાંથી કયા ઘટકો નીકળ્યા હતા બહાર? B અને D. y માઇનસ x શોધ્યું તમે તો એમાંથી કયા ઘટકોની બાદબાકી થઈ? B અને D. તો તમે x માઇનસ y કે y માઇનસ x શોધો છો ને ત્યારે પહેલા ગણમાંથી કયા ઘટકોની બાદબાકી થાય છે? તો કે આ x માઇનસ y શોધ્યું તો એમાં શું કરો તમે? આ xમાંથી તમે x છેદ y કરી નાખો. xમાંથી પહેલા ગણમાંથી આ બંનેના સામાન્ય ઘટકોની બાદબાકી કરી નાખો. અહીંથી તમને દેખાય છે આ બે ગણમાં આમાં આવું થાય છે. તો શું બધામાં આવું થાય છે? દેન આન્સર ઇઝ યસ. આ એવું બધું થાય છે ને આપણે સાબિત પણ કરી શકીએ આને, પણ તમે જાતે જરા સાબિત કરવાનો પ્રયત્ન કરજો. y માઇનસ x શોધવું હોય તો તમે શું કરો? પહેલા ગણમાંથી આ બંને ગણના છેદગણની બાદબાકી કરી નાખો. તો આના પરથી આપણને આવો કંઈક મેસેજ મળી શકે છે. અચ્છા, હવે છેલ્લે બે એક્ઝામ્પલ આપ્યા છે. 11મો, R એ વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે. એક્ઝામ્પલ નંબર 11 ક્વિકલી જરા જોઈ લઈએ and then we stop our lecture.
ઓકે 11માં તમને કહે છે આર એ વાસ્તવિક સંખ્યાનો ગણ છે ને ક્યુ એ સમય સંખ્યાઓનો ગણ છે, તો આર માઇનસ ક્યુ શું થશે? આર વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે અને ક્યુ એ સમય સંખ્યાઓનો ગણ છે. તો આર માઇનસ ક્યુ શું થશે? તો કે વાસ્તવિક સંખ્યાઓમાંથી તમે સમય સંખ્યાઓ બાદ કરી નાખો તો શું વધે? અસમય સંખ્યાઓ. એટલે આ શું થશે? એ અસમય સંખ્યાઓનો ગણ થશે, જેને ક્યુ ડેશ અથવા ક્યુ ઉપર સી કોમ્પ્લિમેન્ટ વડે દર્શાવાય છે. તેથી આપણે એક નવું નોટેશન આપીએ છીએ, આર માઇનસ ક્યુ, એને આપણે આપશું આપણે ક્યુ ડેશ અથવા તો ક્યુ કોમ્પ્લિમેન્ટ વડે દર્શાવે છે, તો એ આ ગણ થશે. 12મો એક્ઝામ્પલ તમારે જાતે કરવાનો છે. એમાં એવું પૂછ્યું છે કે નીચેના બધાનો સત્ય છે કે અસત્ય તે તમારે જણાવો અને તમારા જવાબની યથાર્થતા ચકાસો. હવે એમાં 4 પ્રોબ્લેમ આપ્યા છે. 4/4માં તમને કીધું છે કે આ ગણ અને આ ગણ પરસ્પર અલગ ગણ છે, આ ગણ અને આ ગણ પરસ્પર અલગ ગણ છે. તો જે અલગ ગણ હોય તો સાચું વાક્ય થયું, મતલબ કે આપેલ વિધાન સત્ય છે, અને જો પરસ્પર અલગ ગણ ન હોય તો લખી શકો કે આપેલ વિધાન અસત્ય છે, કારણ કે પહેલાંને એ કહી દો, બીજાને બી કહી દો તો એ છે બી બરાબર કંઈક જે પણ કંઈ મળતું હોય, એટલે કે ખાલી ગણ નથી. તેથી આપેલ ગણ એ પરસ્પર અલગ ગણ નથી. તો એ 12 નંબરનો એક્ઝામ્પલ તમારે જાતે કરવાનો છે. તો આમ આપણે અહીંયા સ્વાધ્યાય 1.4 પૂરું કર્યું છે. નેક્સ્ટ નેક્સ્ટ લેક્ચરમાં આપણે પૂરક ગણની ચર્ચા કરીશું. એન્ડ આ લેક્ચર આપણે હવે અહીંયા પૂરું કરીએ છીએ. થેન્ક યુ.